ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો છે। ભારે વરસાદથી ખેડા જિલ્લાના માતર તાલુકામાં નુકસાની થઈ છે। બામણગામ દલોલી રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। પેટ્રોલ પંપ, સોલર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પાણી ઘૂસી ગયા છે। દલોલી, વાડોતરી, બામણગામના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બામણગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પણ નુકસાનની સંભાવના છે। ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદે જે વિનાશ વેર્યો છે એના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। બામણગામ દલોલી રોડ ઉપર આ સ્થિતિ છે। પેટ્રોલ પંપ, સોલર પ્લાન્ટ સહિત જે આજુબાજુ ફેક્ટરીઓ આવેલી છે, ફેક્ટરીમાં પાણી ઘૂસી ગયા છે, જેથી જે ઉદ્યોગકારો, જે વેપારીઓ છે એમને પણ ભારે નુકસાન થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, અત્યારે શું સ્થિતિ છે? પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે કે નહીં? જો હિમ, આ જે પાણી જે છે તે પાણી હજુ ઓસરવાનું નામ નથી દેતા અને કહી શકાય કે દર વખતની આ પરિસ્થિતિ છે। એટલે 2 થી 3 દિવસ આ પાણી હજુ પણ ત્યાં રહે એવી પૂરેપૂરી શક્યતા છે। જે રીતના માતરમાં હિમ વરસાદ પડ્યો અને માતરમાં જે તાનાજી સર્જાઈ, આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક બામણગામથી દરોલી રોડ જે છે તે રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા। પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ સહિતની જે ફેક્ટરીઓ છે તે ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા છે। હિમ, આ તમામ જે દ્રશ્યો છે તે દ્રશ્યો નદી નાળા હોય તેવા દેખાઈ રહ્યા છે। જે રીતના વરસાદ વરસ્યો, ખેડા જિલ્લામાં સૌથી વધુ માતર તાલુકામાં વરસાદ વરસ્યો અને લોકોની હજારો વીઘા જમીન જે છે તે પાણીમાં ગરકાવ થઈ। ક્યાંક ને ક્યાંક ખેડૂત વરસાદની આશા રાખતો હતો, કારણ કે જે રીતના પહેલા વરસાદ ના પડ્યો અને ફરી વરસાદની આશા રાખી ખેડૂત બેઠો ને વરસાદ પડ્યો। શરૂઆતમાં તો ખેડૂત ચોક્કસથી ખુશ થયો, પરંતુ એટલો બધો વરસાદ પડ્યો કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતને અત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। આભાર જલ્પેશ વિગતો આપવા માટે।